લક્ષ્મી તો મરનાર પાછા નહીં. બાપ આ લોકનું નામ નથી જન્મલોક, માણસ અહીંયા જન્મે છે. નથી આનું નામ જીવનલોક, માણસ અહીંયા જીવન જીવે છે. ઇન્દ્ર મહારાજના વૈભવને શરમાવે એવા સુખી માણસો જીવન જીવે. છતાં આ લોકનું નામ જીવનલોક નહીં, જન્મલોક નહીં, આ લોકનું નામ મૃત્યુલોક છે. જવાનું નક્કી છે. એટલે આપણા દેશમાં કેવા કેવા વયા ગયા. વૈદો હકીમો ને ડોક્ટરો, એ વૈદો હકીમો ને ડોક્ટરો કે વિજ્ઞાનિકો મોટા ભલે, ભલે એક જીવડો નહીં ટકે, મરનાર પાછા નહીં મળે. વૈદ હોય, હકીમ હોય કે ડોક્ટર હોય કે વૈજ્ઞાનિક મોટા હોય, જવાનું પાક તો મળે શું? રાજ મળે, વૈભવ મળે. રાજ વહી ગયો પાછું મળે, વૈભવ વહી ગયો તોય પાછો મળે. એ રાજ મળે, વૈભવ મળે, લક્ષ્મી ગયેલી પાછી મળે. સૌ મળે આ જગતમાં, પણ મરનાર પાછા નહીં મળે. બધું મળે બાપ. વાહ દાસ સતાર વાહ. ઇસ્લામી સંપ્રદાયમાં જન્મો, મુસલમાનમાં જન્મો, હિન્દુ સમાજની એને ચાખીઓ બનાવે. એટલે તો ઘણી વખત આપણા સંતો ભક્તો બધા બોલે છે, બાપ આ તો બાંધે એની તલવાર છે. અને ભક્તિ જો કદાચ ઉમદા કુટુંબના કે સુખી માણસો કે બ્રાહ્મણ કે ઉચ્ચ કક્ષાના જન્મેલા માણસો હોય જે વર્ગમાં, એને જો વેચાતી મળતી હોય તો ગરીબના ભાગમાં તો આવે જ નહીં ને. તો રોહિદાસ ચમારનું શું થાય? ચોખા મેળા ભંગ્યાનું શું થાય? નરસિંહ મહેતાના ભાગમાં જ બધું વયું જતું હોય તો ભોજલરામ જેવા કણબી પટેલનું શું થાય? એટલે તો કહું છું બાપ, સાધુ કી શેરી ભલી ભલી ભલી, ભલી ભલી ભલી, સાધુ કી શેરી ભલી, લેવર લેવરાવે નામ. યોગી તો એકલા તરે, સાધુ તારે ગામ. સાધુ ને ઘરે આવ્યો અને સાધુ ની વાત નથી કરતો, કઈક એમાં વધારે મારા ભાગના સાધુ જ એમાં રોકાણા છે. સાધુ તારે ગામના ગામ એટલે બધાની ઘરે જઈને એક એક માળા ન દઈ દે હાથમાં કે તમે ચાલુ કરી એમ નહીં. પણ બાપ અમારો ગ્રસ્તી સાધુ જે રામજી મંદિરમાં હોય કે ગામમાં રહેતો હોય, બાળ બચ્ચા વાળો હોય, એ દિવસ ઉગે ને ત્યાં તમારે ત્યાં વસ્તી ચેતાવવા માટે આવે, ભજી લો રામ હરી. બચો કે ન બચો પણ લોટની બોકરી ભજ્યો, સમજાય ને? હા. અને અમારે ઠાકર બાપુ આપણે બહુ પેલા હોશિયાર હતા, લોટ માગતા હતા. ઘડીકમાં બાઈ દેવા નો નીકળે ને તો બાણે ઉભા ઉભા ભજન ગાઈ બોગરી ઠબકારી. બાપ આવે નહીં. વિચાર કરો તમે, આ જાતિ અનુભવ કહું છું. પણ આપણે તો ચાખીથી શરૂઆત. જુઓ તમે, કોઈ વસ્તુ ચાખીને જ લેવી. બકાલો લેવા જાય ને કાનભાઈ, ચાખીને જ લેવાય. કડવું ક્યાંક ભૂલમાં આવી ન જાય, સીપડું બીપડું ચાખી. અમારા ભજન ચાલુ થાય ને ત્યારે પણ અમારા ભક્તો સંતો ચાખીથી શરૂઆત કરે. કેમ બાપુ ચાખીને જ કર્યું ને કામ? ચાખીને લઈ એમાં પછી ભાઈ શું ખામી હોય? જો કે વધારેલા અમારા ગાયકો ઘણા છે, વધારે વાત ન થાય, પણ બધાનો ઈશ્વરની દયાથી એક એક બે વાણી આપણે સાંભળવાની છે. આ તો સંત મિલન છે બાપ. બગડે તો ગુણવાન બગડે. હા, ડાયા માણસ ધ્યાન રાખવાનું છે, બગડવાનું. બગડેલ ને તો ક્યાં ઉપાધિ છે? એ બગડે તો ગુણવાન બગડે, ક્યું બગડે અબૂજ. સાચ બિચારી શું બગડે, બગડી જાય દૂધ. એનું ધ્યાન રાખજો ને રાતે ચામાં સમજાય ને, જેમાં દહીંના મહી ભરેલું છે, જેની અંદર
ધૃતનામ ઘી છે, દૂધ છે, ગુણિયલ છે. બગડે તો ગુણિયલ બગડે. ક્યું બગડે અબૂજ? સાત બિચારી શું બગડે? અરે સાસ ને જો 3 દી રાખ્યો હોય ને તો બીજાનો કાટ કાઢી નાખે એવી થાય. દૂધને 3 દી ન રખાય. એક ભાઈ કે અમારા ઘરમાં 8 દી રહે. કેમ? દૂધને 3 દી ન રખાય. એમાં ગુણ છે, એમાં દહીં છે, મહી છે, ધૃતનામ ઘી છે. કે ના અમારે તો 8 દી રહી. કેવી રીતે રહી તમારે? અરે અમારે ફ્રીજ છે, ઘરનું ફ્રીજ. હવે રહેવા દે ફ્રીજ, એમાં ગોટો વળી જાય, લાઈટ વહી જાય તો. ગુણિયલ વસ્તુ એટલે ડાયા માણસોને ધ્યાન રાખવાનું છે. જો સંસારમાં આમનું ભગવાન બેડી પાર ઉતારી દે, સમજાય ને? નહીં તો રાવણ જેવી દશા થાય. નો અંદર વાયુમાં તળીએ જવાય કે નો ઉપર નીકળાય, વશમાં રહી ગયો બધો સારે. એકાદી ભગવાનનું ભજન પછી જોઉં છું. ભાઈ બીમાર માણા તો છો, તમને બધાને ખ્યાલ છે, તો આવું છું. નહીતર હવે તો થાકી ગયેલો કહેવાઓ ને, કારણ કે 75-76 વર્ષે આજ બોલવું. અને એમાં પાછું આ તો બધા જવાનડા. એમાં અમારે હરિયાણી બાપુ તો એમ કે અમારે ગંગારામજી કે કાંઈ થઈ જાય તો હું બેઠો ને તો હું ભંડારો કરી દે મારું. હું બેઠો ને એટલે વિચાર કરો. હવે પૂછો લોર વાળાને શું થઈ જાય, પૂછો. હા, ચાલુ ભજનમાં બાપુને સુગર ઘેટ્યા ભેગા લઈ જવા પડ્યા હતા સામલદાને ઘેરે. પૂછો. હા, ઈકો લાવવો પડ્યો હતો. મેં કે ઈકો રહેવા દે તો હાકર લઈ જાય. હા, હાકરની કણી ખાધા પછી તો આખી રાત ભજન કર્યા હતા. કેમ કાનભાઈ? હા, આ લોહરવાળા ડાયરો આવ્યો એટલે એને જોઈને કહું છું. પછી તો ભજન એમ મારા રામની હનુમાનજી મહારાજની દયા છે ત્યાં સુધી ઈશ્વર ભજન થશે બાપ. નહીતર ભજન તો બધાઈને કરવું છે, પણ ન થાય. આ કળિયુગ છે. કળિયુગ કાળમાં ભજન કથા કેવલ કીર્તન મોક્ષ માટે છે બાપ. અને જોઈએ આપણે એ ભજનને. સતીલી લલબાએ રતિયો રે એ મોટા ધણીનો માંડવડો રે. કોઈ સંતાવે સુજાન રે હો, ઈ રે માનવ રે કોઈ સાધુ આવે સુજાન રે. એ રામા ધણીનો આ બેનજા માસ્ટર.
तूने मुख दिया भज मोहन को मोहन को मोहन को तूने मुख दिया भज मोहन को आँख दिया जग जोवन को पाव दिया पृथ्वी भरने को हालो जांजवाला हालो हजी हमी हाल छे पाव दिया पृथ्वी 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 हाथ किया कछुदान करने को हाथ दिया कछु दान 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 हाथ दिया कछु दान करने को नाथ तूने सभी अच्छा दिया लेकिन पेट दियो बस भवन को લલમાએ રચ્યો રે એ મોટા ધણીનો માંડવડો રે એવા ગઢ ગિરનારે ગિરનારે એ ગેબી ઓલિયા આવ્યા રે આવ્યા રે બાવન વીરને નવનાથ રે એ રામા ધણીનો માંડવડો રે સતી લીલબાએ રચ્યો રે એ મોટા ધણીનો માંડવડો રે માંડવડો બંધ નથી કર્યું પેલા કરતાલ વાળા ભાઈ બેસી ગયા છે પણ શું કામ ઊભું રાખ્યું આ ભજનની ત્રીજી કડી ચાલુ થઈ છે અને આમાં કડી મને એમ લાગે છે કે આપણા ગુજરાતની આવે છે એટલે ઊભું રાખ્યું શું તમે એમ જ માનો છો કે ગુજરાતમાં સતી ને સુદાની પૃથ્વી એવું બોલ્યા કરો છો ક્યાં ક્યાં થયા એ તો સાંભળો હા આપણી દેવભૂમિ સામે મારો કૃષ્ણ બધે આટા મારી ગયો છે બાપ જ્યાં જ્યાં પાંડવો રખડ્યા એની વાહે વાહે રખડ્યો છે એમ કેમ કહી શકાય અને એ કોણ છે આપણા દેશમાં રાજસ્થાનની બાઈ ગુજરાતમાં કંઠી બાંધવા આવે એને કોઈ સંતો મળ્યા જ નહીં ક્યાં રાજસ્થાન 12,000 કિલોમીટરનું રાજસ્થાન ત્યાંથી અહીંયા આવે અને એ પણ નાના એવા ગામમાં ખતાધારના કેળામાં બરાબર સાંભળો કળી એવી જોગણી હું મળીને રે જોગણી હું મળીને
એવી જોગણિયું મળીને રે એ ગાવે લખના તળિયા તળિયા માંડવણો રે સતી લલબાએ રચ્યો રે એ મોટા ધણીનો માંડવણો રે માંડવણો. ચિત્તોડગઢમાં જમલો જામે જાફરાબાદથી મહેમાન શ્રી રાધનપરા સાહેબ અહીંયા પધાર્યા છે અને દેવાભાઈ બારિયા સર્વશ્રી બે ભેગા બોલવાનું થાય એક બોલવાનું છે દેવાભાઈ સન્માન આપણે રાધનપરા સાહેબનું સન્માન શ્રી ભરતભાઈ કરે છે તો પધારો સ્ટેજ પાસે 1 મિનિટ જરાક ભજનને રોકી દો અને પછી આપણે આગળ વધીએ દોર. પધારો સાહેબ પધારો. અને દેવાભાઈ બારિયા સરપંચ સાહેબ પણ અહીંયા પધારે બાપા સીતારામ. હા અમારે આમાં રવિ સાહેબ ને ભાણ સાહેબ ને આવું જાજુ આવે ભાઈ. આ તો બધી ગુજરાત છે. હા સર્વ સાહેબ બોલે રામચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ છે બાપ. સાધુના કાર્યો તમે જ બધા કરતા હો. ગામડે ગામડે જે અમારા મોટા મોટા આવા ફેક્શનો થાય છે એને ગામ રામ જ ભેગું ઊભું હોય તો જ અમારા પ્રસંગો થાય છે. વારા સ્વરૂપના મંદિરના પૂજારી હા બાપુ પણ અહીં બાજુ મોભા છે. ધન્યવાદ સીતારામ બાપુ. નીકળી જવું સાહેબ. થોડુંક મોડું થઈ જાય ને. ભલે બાપુ અમારા સંતોના ભંડારામાં આપની હાજરી એ ધન્યવાદ. એટલે આપણા ગુજરાતના કેટલા ભાગ ઊંચા. એક નક્કી કરો તમે, રાજસ્થાનની નારી મેવાડની મારવાડમાંથી આવી જેને કીધે રાણા જો મહાન સુરવીર એની પત્ની મીરા અને એ પણ આપણા વિસાવદરના કેળામાં ત્યાં એક ચમારને ઘરે. હવે વિચાર કરો તમે, ચમારમાં કેટલું જ્ઞાન હશે. ચામડાનો રંગનારો મીરાબાઈની કડી એમાં આવે. જોઈએ આપણે